નમસ્કાર, સ્વાગત છે સમાચારમાં આપ સૌ દર્શકોનું। દર્શક મિત્રો, સમાચારો જોતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। જિલ્લાના માંગરોળ વિધાનસભાની ચૂંટણી જાહેર। જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા યોજાઈ પત્રકાર પરિષદ। શહેરના અલગ અલગ વિસ્તારોમાં કચરા ગંદકીના ખડકાયા ગંજ। એલસીબીમાં પીએસઆઈ તરીકે ચાર્જ સંભાળતા કે.આર. પરમાર। જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જનરલ બોર્ડ આચાર સંહિતાના લીધે મળ્યું માત્ર ઔપચારિક। કોયલી મઠના ત્રિનેત્રેશ્વર મહાદેવનો અનેરો મહિમા। ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાની જાળવણીનો અભાવ। કુલ એપલ આઈસ્ક્રીમ, સ્વાદનો રાજા એટલે કુલ એપલ આઈસ્ક્રીમ। આપના માટે પ્રસ્તુત છે કુલ એપલની અવનવી ટેસ્ટી વેરાયટી, જેવી કે ચોકો બનાના, ચોકલેટ ચિપ્સ, જાફરાની પિસ્તા, મલાઈ મસ્તી આઈસ્ક્રીમ કપ તેમજ સન્ડે, કેસર પિસ્તા કોન, ચોકલેટ કોન, ટેસ્ટી કોન, સાથે છે રજવાડી મટકા, કેન્ડી, કસાટા તથા રંગીલા અને હા, બારે માસ શ્રીખંડ, મઠ્ઠો, પનીર અને કેરીનો રસ તો ખરા જ। એક સંपूर्ण पारिवारिक प्रोडक्ट एटले कूल एप्पल आइसक्रीम। आपकी खुशियों के साथ स्वाद जो सदा रहे याद। स्वाद नो राजा एटले कूल एप्पल आइसक्रीम। सौराष्ट्र माटे डीलरशिप तथा डिस्ट्रीब्यूटरशिप आवकार्य छे। फैक्ट्री साइट GIDC 2, प्लॉट नंबर 1507/3, जूनागढ़। फोन नंबर 0285266162। मोबाइल नंबर 7600070591 तथा 7600070589। દર્શક મિત્રો, હવે જોઈએ સમાચારો વિસ્તારથી। રાજ્યની વડોદરા લોકસભા પેટા ચૂંટણી સાથે નવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ વિધાનસભા મત વિસ્તારમાં આગામી 13/9/2014 ના રોજ ચૂંટણીનું મતદાન યોજાશે, જ્યારે પેટા ચૂંટણીની મતગણના 16 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે। ચૂંટણી કાર્યક્રમ જાહેર થતા આદર્શ આચાર સંહિતા અમલી બનાવાઈ છે અને આગામી ચૂંટણી સંદર્ભે આજ રોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી આલોક કુમાર દ્વારા એક પત્રકાર પરિષદ યોજાઈ ગઈ, જેમાં મતદાર મથકોમાં પાયાની ન્યૂનતમ સવલતો બાબત સૂચના આપી કામગીરી કરવા જણાવ્યું હતું। આગામી ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 27/8/2014 અને પરત ખેંચવાની તારીખ 30/8/2014 જાહેર કરવામાં આવી છે। તેમજ પત્રકાર મીટિંગ એજન્ડામાં ચૂંટણી દરમિયાન તમામ ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરવા આરોને સૂચના આપી કામગીરી પૂર્ણ થનાર છે। ચૂંટણીમાં કુલ 218 મતદાન મથકો અને માંગરોળ માળિયા તાલુકાના કુલ 1,91,584 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે। મહાનગર જૂનાગઢ નગરપાલિકાથી પરિવર્તિત થયેલીને જૂનાગઢ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો મળ્યો। કોંગ્રેસ ભાજપે ક્રમશઃ સત્તાની બાગડોર સંભાળી અને તાજેતરમાં ફરીવાર ભાજપનું શાસન પાલિકામાં આવતા ત્યારે શહેરની મુખ્ય સમસ્યા હોય તો એ છે સાફ સફાઈની। હાલ મેયર દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે શહેરના કેટલાય વિસ્તારોમાં કચરો, ગંદકી, રોડ રસ્તા પર પડેલી કચરા પેટીઓ હાલ જેમની તેમ છે કે જેની યોગ્ય જગ્યાએ ખસેડવાની તસ્દી તંત્ર લેતું નથી। સાફ સફાઈ અભિયાનની વાતો માત્ર પોકળ થતી હોવાનો વસવસો ખુદ શહેરની આમ જનતા વ્યક્ત કરી રહી છે। શહેરના વોર્ડ નંબર 311-2 માં તંત્ર જાત મુલાકાત લઈ તપાસ કરી તો શહેરની સાફ સફાઈ કેટલા અંશે થઈ છે, જેનો અંદાજ તંત્ર પારખી જશે। આવો
મારું નામ ચુનીભાઈ ગુંજારિયા અને અમારી દુકાન છે કોર્પોરેશનની બાજુમાં બાજુની શેરીમાં. અને અમારી દુકાનની બાજુમાં એક મોટો ઉકેડો છે. એની અંદર આજુબાજુવાળા બધા કચરો નાખી જાય છે અને જે તે ખાતાવાળા ત્યાંથી ગંદકી ઉપાડતા નથી. અને આ ગંદકીના હિસાબે તાવ, શરદી, ઉધરસ, માથું, સ્વાઇન ફ્લૂ આવા અનેક રોગો પ્રચલિત થઈ ગયા છે. તો આના માટે તમારે યોગ્ય કરવા વિનંતી છે. અમે અવારનવાર આવી રજૂઆત કરી છે અને આ જે તે આ જાહેરાતવાળા એ અમારી પાસે આવી ગયેલા છે અને આવી અનેક વખત રજૂઆત કરેલી છે, છતાંય કોર્પોરેશનવાળા ધ્યાન દેતા નથી. તો હવે આના વિશે કંઈક યોગ્ય કરવા અમારી નમ્ર વિનંતી છે. આ રોગચાળા ફાટી નીકળી એટલે આ મારે સાહુજા છે. હું જુનાગઢથી બોલું છું. શ્રી રોકડિયા હનુમાનની ગલીમાં 11 નંબરની અંદર ગંદકી છે અને મચ્છરો છે. અમે ત્યાંથી નીકળવા ત્રાસી છીએ અને આ ત્રાસીને બહુ હેરાન થઈ ગયા છીએ. મહાનગરપાલિકા ગંદકીને સાફ કરે એની અમારી વિનંતી છે અને જલ્દીમાં જલ્દી આ કાર્યવાહી કરવા માટે. બહુ મચ્છર છે અને એના પર તારુને વાયરો આવે છે. બહુ તારો એટલે મેલેરિયા તાવ છે, ફ્લૂ તાવ છે અને રોગચાળો બહુ ફાટી ઝાડા થાય છે અને બહુ તકલીફ પડે છે. એમાં આ છે એના કરતાં મહાનગરપાલિકાની વિનંતી છે કે આ ગંદકીને ચાળો સાફ કરે અને એના માટે મહેરબાની. ડૉક્ટર હાઉસ Robert Giant. Robert Giant. Are you City Hospital.
મારું નામ છે. અહીંયા હાલતા ચાલતા ને ઉપરથી દવાખાનામાંથી કચરો ફેંકતા ગંદકી ચાલો રોગચાળો થાય છે. આમાંથી માણસો બીમાર પડે છે. તો આ મહાનગરપાલિકા આના વિશે કંઈક સાફ સફાઈ કરી કંઈક ધ્યાન કે કંઈક કરવું જોઈએ. અહીંયા સાફ સુફ રાખે ને હોસ્પિટલને કહેવાનું કે અહીંયા જઈને જાણ કરવાની કે ભાઈ અહીંયા ગંદકીવાળો ના કરતા ને કચરો અહીંયા ના નાખતા. જાજા સમય ત્યાં નાખે છે. આ જોવો ને તમે ખુદ જોઈ રહ્યા છો કેટલો ગંદકીવાળો છે. રજનીકાંત મથુરા શાહ હા. દ્વારકાધીશ માર્કેટની પાછળ કાયમી ડૉક્ટરો ગંદકી કરે છે. એ ઉપરાંત ડૉક્ટરો ગંદકી કરે પછી પબ્લિક પણ ગંદકી કરવાની જ છે. અને આ ગંદકીના હિસાબે ભૂંડડા ગાયો અને ગાયોના પેટમાં જે વસ્તુ જાય છે પ્લાસ્ટિક જ હોય છે. પ્લાસ્ટિક સિવાય કંઈ ખાતી નથી. એમાં મેજોરિટી એપાર્ટમેન્ટમાં રહેનારા પૈસાદાર લોકો એ જબલામાં નાખી અને આ બધી વસ્તુ નાખે છે અને ગાયોને ખવડાવે છે. ગાયને બે રોટલી મોઢામાં દેવામાં તકલીફ થાય છે, પણ ઘા કરી અને અનાજને ઘા કરે છે તો આ વરસાદે પણ નથી આવતો. ભગવાને આપણને બનાવ્યો, ભગવાનને આપણે બનાવીએ છીએ. આ રીતે ખોટી ઓલી કરવી વ્યાજબી નથી. એ તો જ્યાંથી ડૉક્ટરે ઉદ્ઘાટન કર્યું ત્યારથી ડૉક્ટર લોકોએ ઉદ્ઘાટન કર્યું ત્યારથી જ આ લોકો એ ગંદકી જ નાખવામાં સમજે છે. આ હું એને સમજે એના મનથી અને ગંદકી ન કરે તો વધારે સારું. બાકી તો કોઈ અધિકારીઓ તો પગલાં ભરતા જ નથી. એને પૈસા ખાવાય. અધિકારીઓ તો હર વખત આવે છે, એ પૈસા ખાઈ જાય છે. એ લોકો વહીવટ જ કરે છે, બીજું શું કરે. અને કોઈ પણ ગાદી કોઈ પણ આવે એ આ વહીવટ કરીને બધું અંદરો અંદર સમજી લે. ઇન્જેક્શનો પીડા હોય, છોકરાઓ રમતા હોય લાગી જાય, કોઈ વસ્તુ જોવી જ નથી. હવે જે કરતા જૂનાગઢ જિલ્લાના પોલીસ બેડામાં આંતરિક બદલીના દોરમાં સી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલા પીએસઆઈ કમલેશ પરમારની એલસીબીમાં પીએસઆઈ તરીકે નિમણૂક થતા વિધિવત ચાર્જ સંભાળી લીધો. પીએસઆઈ તરીકે સી ડિવિઝન પોલીસ મથકમાં યશસ્વી કામગીરીથી પ્રશંસાપાત્ર બનેલા કમલેશ પરમાર એલસીબીમાં આવતા ગુનેગારોમાં ફફડાટ ફેલાવવા પામ્યો છે. પોલીસ અધિક્ષક શ્રી જૂનાગઢના હુકમ આધારે અમારી સી ડિવિઝનમાંથી એલસીબી ખાતે નિમણૂક થતાં ગઈકાલ સાંજે અમે હાજર થઈ ગયા અને જૂનાગઢ જિલ્લામાં કોઈ જુગાર જે મિલકત વિરુદ્ધના ગુનાઓ વગેરે ડિટેક્ટ કરવાની કામગીરી, હથિયાર સંબંધી ગુનાઓ, નાર્કોટિક્સના ગુનાઓ વગેરે કામગીરી અમે કરવા માટે તત્પર છીએ અને લોકોને અમે આહ્વાન કરીએ છીએ કે જેમની પાસે કોઈ પણ માહિતી હોય આ ગુનાઓ સંબંધી તો અમને જાણ કરવા વિનંતી. આજરોજ શહેરના ટાઉન હોલ ખાતે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું, પરંતુ માંગરોળ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર હોય આચાર સંહિતા અમલી બનતા માત્ર ઔપચારિક બોર્ડ મળ્યું હતું. તો તમારું મુહૂર્ત જ કેવું થાય એક પછી એક આચાર સંહિતા લોકશાહીનું પર્વ કહેવાય. એ તો અમને ખબર જ છે. ગામડા પહેલા અમારા પહેલા બોર્ડમાં એ જોવના બીજા બોર્ડ. લોકશાહીના પર્વને નહીં માનતા હોય. અમે તો પાકિસ્તાનમાં રહીએ એટલે કેમ માનીએ? સાચી વાત છે. ગામડા પહેલા જેની કોઈ આદર્શી નથી, એ તમને અધિકાર નથી. મહાનગરપાલિકા તમારી પાર્ટીની રચના છે. શાસક પક્ષને કોઈ ગાડી હોઈ શકે? એ પાર્ટીની આર્થિક રચના છે. તમારા સંસ્થાની તમારી મીટિંગ પડી તમારી તમારી વાતો વોટ ચલાવો ને ખબર પડશે કે
જૂનાગઢ મહાનગરપાલિકાનું બોર્ડ મળેલ. ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની પેટા ચૂંટણીઓને ધ્યાનમાં લઈને આચારસંહિતા ગઈકાલથી જ લાગુ પડી ગઈ છે, જેને કારણે આજે બોર્ડમાં લીધેલી આઇટમો મુલતવી રાખી છે. સાથે સાથે જૂનાગઢમાં વોર્ડ નંબર 4ના એક જ પરિવારના 4 લોકોનું અવસાન થયું માધુપુર મુકામે. તેઓને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે અને એના પરિવારજનોને પ્રભુ આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, એના માટે પ્રાર્થના કરવામાં આવી. મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર અને અમારા આગેવાન શ્રી ગિરીશભાઈ કોટેચાના બંધુનું પણ જન્માષ્ટમીના દિવસે દુઃખદ અવસાન થયું. તેના માટે પણ પ્રભુને પ્રાર્થના કરી અને મૌન પાડવામાં આવ્યું છે. ઓમ તો અગાઉથી મેયર સાહેબે બોર્ડ નક્કી તારીખ કરેલી, પણ એ સમય દરમિયાન જ આચારસંહિતાનો ગુજરાત સરકાર તરફથી પણ લેટર આવી ગયો. કારણ કે હવે જ્યારે બાય ઇલેક્શન છે માંગરોળની સીટનું, એટલે જૂનાગઢ જિલ્લાની અંદર આચારસંહિતા લાગુ પડી ગઈ છે. આજે બોર્ડની અંદર વંદે માતરમનું ગાન ચાલુ કરી અને પછી આચારસંહિતાના હિસાબે આ બોર્ડ મુલતવી રાખવામાં આવેલું છે. હવે નવી તારીખ મેયર સાહેબ આ જ્યારે ચૂંટણી પૂરી થશે પછી નક્કી કરવામાં આવશે. આજના દિવસે જોશીપરાની અંદર વોર્ડ નંબર 4ના 4 જણા એકી સાથે માધવપુર દરિયાની અંદર કુદરતે એની પાસે એને બોલાવી લીધા અને બહુ જ દુઃખદ બનાવ બનેલો. એને ચારેયને આત્માને શાંતિ મળે એના માટે પણ આજે બોર્ડમાં બધા કોર્પોરેટરોએ 2 મિનિટ મૌન પાડી અને શ્રદ્ધાંજલિ આપી. એવી રીતે જ મારા કાકાના દીકરા રાજુભાઈનું પણ જન્માષ્ટમી દિવસે હાર્ટ એટેક આવવાથી ને એનું પણ મૃત્યુ થયેલું, એને પણ આજે બોર્ડના બધા કોર્પોરેટરોએ 2 મિનિટ મૌન પાડી અને શ્રદ્ધાંજલિ આપેલી. હવે પછીનું નેક્સ્ટ બોર્ડ ક્યારે બોલાવવું એ મેયર સાહેબ નક્કી કરશે. એટલે આજનું બોર્ડ અમે મુલતવી રાખેલું છે. ઐતિહાસિક એવા ઉપરકોટના કિલ્લાની અંદર આશિષ સતી રાણકદેવીનો મહેલ, કે જ્યાં સાફ સફાઈનો પણ એટલો અભાવ છે કે આ કચરો આપની નજરે નિહાળી રહ્યા છો. ત્યારે આવી ઐતિહાસિક ઇમારતોની જાળવણી બાબતે સરકાર અને તંત્ર બેય જાગે એ હવે જરૂરી બન્યું છે. આ રાણકદેવીના મહેલની ઉપર જવાના આ રસ્તે જૂનાગઢનો ઐતિહાસિક જે સીડી બનાવવામાં આવે છે તે જ્યાં ઇતિહાસનો અમૂલ્ય વારસો, અકસ્માતે કોઈ પણ અકસ્માત થાય ધરોહર એવા ઉપરકોટની લોકોમાં આજે પણ ઇતિહાસના પાના પર અંકિત છે કે અહીંયા રાવવંશના નવરાયે રાજ એ સમયની સાક્ષી પૂરતા આ છે કિલ્લાના દ્રશ્યો. વર્ષોની સાક્ષી પૂરતો આ ઉપરકોટનો કિલ્લો આજે પણ તે ગુમસુમ થઈ ગયો છે. ત્યારે ખંડેર બનેલા આ મહેલ પાછળ સરકાર કે તંત્ર આખરે જાગશે ખરું? દર્શક મિત્રો, આપણે નિહાળી ઐતિહાસિક ઉપરકોટની ગાથા. ત્યાં બોલીને લેવું જોઈએ કે આજે પાણી પીવાનું પણ પાણી નથી લેવી ને. ઉપરકોટની મુલાકાતે આવતા લોકો માટે તંત્રએ અહીંયા પાણીનું બરફ તો બાંધ્યું છે, પરંતુ આપ જોઈ રહ્યા છો કે પાણીનું એક ટીપું પણ આવતું નથી. પ્રવીણગીરી ગોસ્વામી છે. અહીંયા બાજુમાં મારો ઠંડા પીણાનો સ્ટોલ છે. આ પરબ 1.5 મહિનાથી બંધ છે.
અને મેં 1.5 મહિના પહેલાં રૂબરૂ રજૂઆત કરેલ હતી તો કે કાલના દિવસમાં થઈ જશે. આજની તારીખે આ બરફ બંધ છે. અહીંયા પબ્લિક બહુ હાડમારી ભોગવે છે પાણી વગર. અમે પોતે બહારથી ડોલ ભરી આવીને પબ્લિકને પાણી નીલમ અને માણેક છે. સાક્ષી પૂરતી આ છે સમયની સાક્ષી પૂરતી આ છે નીલમ અને માણેક. મિત્રો, ઐતિહાસિક એવા ઉપરકોટના આ કિલ્લાની અંદર આ છે સતી રાણકદેવીનો મહેલ કે જ્યાં સાફ સફાઈનો પણ એટલો અભાવ છે કે આપ કચરો આપની નજરે નિહાળી રહ્યા છો. ત્યારે આવી ઐતિહાસિક ઇમારતોની જાળવણી બાબતે સરકાર અને તંત્ર બેય જાગે એ હવે જરૂરી બન્યું છે. મિત્રો, આ રાણકદેવીના મહેલની ઉપર જવાના આ રસ્તે આ લોખંડની જે સીડી બનાવવામાં આવે છે તે પણ હાલમાં તૂટી ગયેલ છે. ત્યારે અકસ્માતે કોઈ પણ અકસ્માત થાય તો કોણ જવાબદાર એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. વિતેલા વર્ષોની સાક્ષી પૂરતો આ ઉપરકોટનો કિલ્લો આજે પણ તે ગુમસુમ થઈ ગયો છે. અત્યારે ખંડેર બનેલા આ મહેલ પાછળ સરકાર કે તંત્ર આખરે જાગશે ખરું? દર્શક મિત્રો, આપે નિહાળી ઐતિહાસિક ઉપરકોટની ગાથા. खुश खबर दर महीने जीतो इनामोनी वणजार श्री गणेश मार्केटिंग जूनागढ़ 450 થી 700 સુધીના 17 માસિક સરળ હપ્તાની ધમાકા ઓફર જેમાં છે 2 વ્હીલર થી લઈને 4 વ્હીલર ની સાથે હોમ એપ્લાયન્સીસ ના ઇનામો. તો આવી તક કેમ ચૂકાઈ? વહેલા તે પહેલાના ધોરણે ટિકિટ મેળવી નસીબ અજમાવો. શ્રી ગણેશ માર્કેટિંગ રજિસ્ટર્ડ માન્ય સંસ્થા છે. આ સ્કીમ 16 માસની છે
જેમાં કુલ 3555 સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. આ યોજનામાં જોડાઈ તેને ઇનામ લાગશે જ ફરજિયાત. ડ્રોમાં વિજેતા થયેલા સભ્યોની જાણકારી SMS, ફોન, સમાચાર પત્રો દ્વારા કરવામાં આવશે. 100% ઇનામ લાગે ને લાગે જ. આજે લેશું, કાલે લેશું, કાલે રહી જાશું, તો આજે જ સંપર્ક કરો. શ્રી ગણેશ માર્કેટિંગ, 110 બાબા કોમ્પ્લેક્સ, સાંસેદર. દર્શક મિત્રો, સમાચારમાં આટલું જ. વધુ સમાચારો માટે ફરી મળીશું. નમસ્કાર, શુભરાત્રી.